सकल पुरुषार्थ योनि निर्वध्य विद्या प्रवर्तन के वीराय। पूजा करिए शा माटे करिए एमां तमारी पूजा? तो सकल पुरुषार्थ योनि निर्वध्य विद्या प्रवर्तन वीराय। બધા જ પુરુષાર્થો ધર્મ અર્થ કામ ને મોક્ષ તેના કારણભૂત નિર્વધ્ય વિદ્યાઓ એનું જ માત્ર પ્રવર્તન કરનાર એકમાત્ર વીર તમે જ છો. માસ્ટરનું કામ છે ને સેનાપતિ કરતા અઘરું. સેનાપતિ જેટલી સહેલાઈથી સૈનિકોને દોરી શકે ને એટલી સહેલાઈથી ઠોઠિયાઓને ભણાવવા કામ નથી થતું. પ્રશ્ન થાય કે એક વીરાય કેમ લખ્યું? આમાં વીર શું? વિદ્યાઓ ભણાવવાની છે તો શિક્ષિકા એ લોકો ને. सकल पुरुषार्थ योनि निर्वध्य विद्या प्रवर्तन के वीराय. सारे पुरुषार्थ सावध्य निर्वध्य बनने से समर्थ ने काम અને ધર્મ ત્રણે સાવધ્ય પણ છે નિર્વધ્ય પણ છે. અર્થ પુરુષાર્થ પણ લોકોપકાર માટે બને તો નિર્વધ્ય છે. કામ પુરુષાર્થ પણ ઉત્તમ સંતતિ દ્વારા ધર્મની વૃદ્ધિ કરનાર બને તો એ પરિણામ નિર્વધ્ય છે. ધર્મ પુરુષાર્થ પણ જગતના સર્વ જીવોને સુખ આપનાર બને કારણ કે ધર્મમાં બે રીત હોય છે. માત્ર પોતાના સુખ માટે ધર્મ કરવો એને બદલે આપણા દ્વારા બધાને સુખ મળે અને કોઈને દુઃખ ન મળે એ વૃત્તિથી પ્રવૃત્તિ કરવી એ સમ્યક ધર્મ છે. માત્ર મારું દુઃખ ટળે એ બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી એ ઈત્વરિક ટાળે, એકાંતિક ના ટાળે દુઃખને. સઘળાય પુરુષાર્થ. પુરુષાર્થ એટલે પુરુષ અને એનો અર્થ એક વાત સમજી લેવાની છે. પુરુષ મુખ્ય છે, અર્થ એની પ્રવૃત્તિમાં છે. પુરુષાર્થ ત્યારે કહેવાય જ્યારે તમારો એના ઉપર કંટ્રોલ હોય. અર્થ તમારો માલિક ન થઈ જાય, તમે અર્થના માલિક રહો. કામ તમારો માલિક ના થઈ જાય, તમે કામના માલિક રહો. ધર્મ પણ અણસમજણો તમારા પર ના ચડી બેસે, ત્યાં પણ તમે એના માલિકો, વિવેકવાન હો. આ ત્રણેય જો નિર્વધ્ય હોય તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ ના થાય. ભગવાને આ બધી જ વિદ્યાઓ એની જે બતાવી નિર્વધ્ય બતાવી, જેમાં અનુબંધે પણ પાપ ન થાય, પરંપરાએ પણ બીજા જીવોને પીડા ન પહોંચે. એવો ધર્મ, એવો અર્થ, એવો કામ. એના અર્થ પુરુષાર્થમાં પશુથી માંડી મનુષ્ય કોઈને પણ પીડા ન પહોંચે આખો એનો અર્થ પુરુષાર્થ ચાલે. કારણ અર્થ પુરુષાર્થમાં ખેતી પણ હોય.
અર્થ પુરુષાર્થમાં પરદેશની અંદર માલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ પણ હોય. અર્થ પુરુષાર્થમાં દુકાનમાં આવનારને માલ આપવો કરવો આ પણ હોય. એ બધામાં એનો વિવેક ન જાય, સામાન્ય તકલીફ ન પડે એ રીતે આ બધી પ્રવૃત્તિ થાય. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પશુઓને અને એમના મજૂરોને તકલીફ ના પડે. એની ખેતીમાં પણ એ જ રીતે એ બધાનો વિચાર હોય, માત્ર પોતાનો જ કરવાનો વિચાર ના હોય. કેમ બધું કમાવું, બધાને વેચાતા વેચાતા છેલ્લે જે વધે એ મારું, આપતા આપતા. ભગવાને જે આખી વ્યવસ્થા ગોઠવી એ રીતની જ ગોઠવી છે. ગામડાના ખેડૂતો હોય, ત્યાં તમારા આડતિયા હોય, એ આડતિયાઓ માલ લે, ખેડૂતને વ્યાજબી ભાવ મળી જાય. બધા ખેડૂતો આપણા શહેરમાં આપવા જાય તો એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ આ બધાની તકલીફ પડે. ગાડા લઈ જવા, ઊંટને તકલીફ, બધાને તકલીફ. એને બદલે એક જ તણી બધો માલ લઈ લે, ઘર બેઠા પૈસા મળી જાય, એટલે એને કોઈ ટેન્શન નહીં, કશું જ નહીં. આગળ મોકલે તેમાં રૂપિયે ગાનો એનો આડત હોય એટલે માત્ર એક આનો વધે. ખેડૂત પાસેથી રૂપિયામાં લીધેલો માલ આગળ વધુ વધુ કરે તો ₹1.25 થાય. એ રીતે બહુ આગળ વધે ને તો એ આજની જેમ ભાવ ના વધે. તમારી દવાની જેમ 2 પૈસાની દવા ₹200 વેચાય, એવું ના બને. ₹1 અહીંથી લીધેલું વધુ વધતું ₹2-2.5 છેલ્લે થઈ જાય, ઠેઠ શહેરમાં પહોંચે ત્યારે. એટલે શહેર વાળાને તો પૈસાની એવી કિંમત હોય જ નહીં, એટલે એને ₹1.5 એટલે કઈ વધારે એને બી સસ્તું જ લાગે. પણ બહોળું એટલું બધું હોય ને કે આ રીતે ટીપે 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 પેલો શેઠ કરોડપતિ થઈ જાય. ગામડે ગામડે એના વાણો એના આડતિયા હોય, એ બધા કમાય, એ શેઠને મોકલે, શેઠ કમાય બધા પાસેથી. આમ ભેગું થતું જાય ને. ખેડૂતો 500 હોય, એની પાસેથી 25 આડતિયા પાસ આવે, 25 આડતિયા એની પાસેથી એક જે મુખ્ય એજન્ટ હોય ત્યાં જાય, એની પાસેથી પછી શેઠ ઉપર જાય, ગામડેથી તાલુકા આવે, તાલુકાથી જિલ્લામાં જાય, જિલ્લાથી રાજધાનીમાં જાય. બસ આ 3 વિભાગ. એટલે બધાને યોગ્ય કમાણી જ મળે. પશુઓને પણ કદાચ જવું પડે તો માલ લઈને ગામડેથી તાલુકે સુધી જાય, બસ. એથી વધારે દોડવું ના પડે. ત્યાંથી મોટી વ્યવસ્થા હોય તેમાં જાય. એમ દરેક વસ્તુમાં બધા કમાય ને ભાઈ છેલ્લે શેઠ કમાય. બધાનું ઉછેરી શેઠ ના કમાય. શેર બજાર છે એને આપણે નથી સ્વીકાર્યો, કારણ કે એમાં 100 જણા રોય ત્યારે 1 જણો કમાય. આ શેર બજાર પહેલા અને બીજા વિશ્વયુદ્ધથી આવ્યો, વગર પૈસાનો ધંધો, અને હજારોને રોડાઈ કરોડપતિ થવાનો ધંધો. એ પૈસો આવ્યો ને એટલે આખા દેશની નહીં, આખી દુનિયાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એ પેલા બધા માણસો બહુ સારા હતા, જે બધા 70, 50, 95 વાળાની બધા જે છે ને, આ 2 વિશ્વયુદ્ધો થયા ને, અને એના કારણે બુદ્ધિ ભ્રષ્ટ થયા પછી જે પેઢી આવી આખી ગાંધી યુગની, એ જેવી બેકાર આવી. ગાંધી યુગ શેર બજાર હતું ગાંધી યુગનું કે નહેરુ યુગનું? ગાંધી. પહેલા તો ગાંધીનો યુગ હતો ને પછી નહેરુ આવ્યો. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે હતું બોલો?
1914 બીજું ક્યારે થયું? 1939. આઝાદી ક્યારે આવી? 47. એ પહેલાની આ બધી વાતો છે. એમ દરેક વસ્તુમાં નૈર્વેદ્ય વિદ્યા. એનું આયુર્વેદ પણ આમની જેમ હજારો પશુઓ, નિરીહ પંખીઓના બધા ઉપરના ચુલમ અને પછી જે એક દવા નક્કી થાય એ દવા માણસ માટે વાપરવી, એ રીતે કોઈ દવા નહીં. દરેક ચીજ આવી રીતે નિર્વદ્ય વિદ્યા પ્રવર્તન નહીં કે વીરાય, એમાં વીરતા જોઈએ. કારણ કે જેમાં હિંસા વધારે હોય ને એ સસ્તું મળે, અહિંસક ચીજ મોંઘી મળે. પણ એ સસ્તો રસ્તો એક બાજુ મૂકી દે, એમાં વીરતા જોઈએ. સૌથી સસ્તી વીજળી બરોબર, અને સૌથી વધુ હિંસા. પછી એનાથી ઓછી હિંસા વાળું કેરોસીન નો દીવો, વીજળી જેટલી હિંસા નહીં. પણ ધરતી પાડીને આવે ને આખી પૃથ્વી કાયની તો હિંસા કરીશ, અને ત્રસ્કાયની હિંસા કરીશ. એટલે બીજા નંબર એ આવે. વ્યાપ્તિ શું હિંસા વધારે ત્યાં સસ્તું, અને જેટલી હિંસા છે ને એની કિંમત ઓછી, અહિંસાની જ કિંમત વધારે. પછી ત્રીજો દીવો આવે આપણે એર ઇન્ડિયાનો, મોટા મોટા બીચ, એટલે ઓછામાં ઓછી હિંસા, ઓછી પેલા કરતા બી ઓછી હિંસા, ત્રસ્તીની માત્ર કેન્દ્રીય. આ ત્રીજા નંબર દીવો આપણો જૂનો. એનથી ઉપર દીવો કોપરેલનો, એમાં ટોટલ હિંસા નહીં. ખોપરું જે ટોપરું જે છે તે અચિત છે ને એને પીરીને કાઢે છે, એટલે હિંસા થતી. અહિંસક સંપૂર્ણ. હું તો સતત કહું એ મૂળને નથી જોવાનું. તમે તેલ કાઢો છો ત્યારે શું સ્થિતિ છે જોવાની છે. તમે જયારે એનો ઉપયોગ કરો છો ત્યારે અચિત નો કરો છો સચિત નો. તમે સૂકું ટોપરું તોડી અમને વરાઈએ કહો કે નહીં? તો બસ આપણે લીલાની વાત છે જ નહીં. અને ઘી, કોઈ હિંસા નહીં. દૂધમાંથી દહીં આપોઆપ થાય, કોઈ હિંસા. એટલે મેં એરંડિયું લીધું. દીવા માટેની મેં વાત કરી છે. તલનું તેલ, સરસિયાનું તેલ, એમાં હિંસા વધારે, સિંગ તેલમાં ઓછી. પણ આપણે દીવા માટેની મેં આખી કાઢી, જે એક જ અપેક્ષા લીધી છે. વીજળીનો દીવો, કેરોસીનનો દીવો, પછી એરંડિયાનો દીવો, ખોપરેલનો દીવો અને ઘીનો દીવો. બે મંદિર માટે સ્વીકાર્ય, પૂર્ણ અહિંસક છે. એટલે ઘી કોપરેલ, બાકી કોઈ તેલ મંદિરમાં સ્વીકાર્ય નથી. નહીં, એ છ અમારે હિત રુચિ બ્રાન્ડમાં હોય સ્વીકાર્ય, આપણે સ્વીકાર્ય નથી મંદિરમાં. એની સુગંધ નથી. મંદિરમાં જે જોઈએ સુગંધ બી જોઈએ, એના ચિત્ત પ્રફુલ્લ થાય. ગર્ભ મંડપમાં, બહારના મંડપમાં ખોપરેલના તેલના દીવા બળતા હોય ને તો મગજ તર થઈ જાય. એટલે તો કહું છું ને, એટલે મંદિરમાં સ્વીકાર્ય નથી, ઘરમાં સ્વીકાર્ય છે. ઘર અમે દુર્ગંધિત છે. હિંસા ઓછી છે હોવાથી. એટલે આમાં પ્રભુએ હિંસાના જ વિકલ્પને જોયો છે. ઓછામાં ઓછા જીવોની વિરાધના ક્યાં થાય છે? વિજ્ઞાન પણ જે હતું ને પરમાત્માનું, એ પણ એવું હતું. આકાશના ઉડનારા વિમાનો હોય એ બધા સાધનો હતા,
પણ એ બધા સાધનો જે છે એનું ઈંધણ એવું કે જેમાં હિંસા થાય જ નહીં, એક્સિડન્ટ થાય નહીં, કોઈ નુકસાન થાય નહીં. વિજ્ઞાન એ પણ પૂરેપૂરું ભગવાને બતાડ્યું છે. આજે છે એના કરતા ઘણું વધારે. એક વાત ખ્યાલમાં રાખજો, તીર્થંકર ચક્રવર્તીના સમયમાં વિજ્ઞાન એની પરમોચ્ચ કક્ષાએ હોય, થોડીક નીચે વાસુદેવના સમયમાં. આજે જે દેખાય છે એના કરતા પણ ઘણા ઉચ્ચ કક્ષાની વખતમાં વિજ્ઞાન હતું. એવું એક લોશન આવતું હતું, એક વિશિષ્ટ પથ્થર ઉપર લગાડવામાં આવતું, 2 પથ્થર ઉપર. પછી એક પથ્થર લઈને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જાય, 1 લાખ માઇલ જતો રહે ને, પણ આ જેની પાસે બીજો પથ્થર છે એની હાથે ગમે ત્યાંથી વાત કરી શકે. ખાલી પથ્થર સામે રાખીને બોલે, પેલા સંભળાય. વાત કરી શકે. આ બોલે એલા, વગર તારનો ને વગર બેટરીનો ને વગર ચાર્જિંગ. એટલે અહીંયા આગળ આવું જ બધું હતું પહેલા. નિર્વદ્ય. નિર્વંતી શું લગાડ્યું? ખાલી એક લોશન એવું તૈયાર થતું, મલમ, ત્યાં આમ લગાડી દે પથ્થર ઉપર, ચોટી જાય, ફિટ થઈ જાય. પછી એ પથ્થર લઈને માણસ ગમે ત્યાં જાય, બીજો પથ્થર બીજા ભાઈ પાસે હોય. એમાં દિવ્ય શક્તિ કે ઔષધીય શક્તિ? પદાર્થની શક્તિ પોતાની. આટલે સુધી શબ્દને હા, એ લઈ જાય. પછી અહીંયા બોલે એટલે એ પેલું જ પકડે એને સીધું. જો શબ્દ તો છે ને 14 લોકો ફેલાઈ જાય આપણે બોલીએ એટલે. આપણે જે સાંભળીએ છીએ ને પ્રતિધ્વનિ સાંભળીએ છીએ, મૂળ ધ્વનિ માત્ર કેવલી જ સાંભળે, બીજા કોઈ સાંભળતું જ નથી. એટલે તમે સાંભળો એ પહેલા તો 14 લોકમાં ફેલાઈ ગયું હોય ને, એટલે પેલું જે પથ્થર છે એને પકડી લે આવે એટલે 2 જણા વાત કરે એટલે બહુ સીધું સાદું ગણિત છે અમારે. પણ એવા તો વિજ્ઞાન ઘણા પાસે હોય પથ્થરના, તો પછી ટકરાય ના, એ 2 પથ્થરનું જે હોય ને એ કોમ્યુનિકેશન હોય, એ જ 2 પથ્થર. પણ બધાને તો આવી આપતા જ નતા ને. દુનિયામાં એ વખતે આટલું બધું કોઈને હતી જ નહીં ને, બહુ જરૂરી હોય એ લોકો પાસે આવી વસ્તુ હોય. બાકી ક્યાં દુનિયા દોડતી જ હતી. હવે પોતપોતાના 25 ગાઉની અંદર જ હમાયેલા હતા. દોડીને કરવાનું શું? પણ વિકાસ થઈ ગયો ને, આટલા બધા પાસે આવી ગયા મોબાઈલ. અરે વિકાસ થઈ ગયો ને એમાં વિનાશ થઈ ગયો. 2 ભેગું છે, 2 ભેગું જ ચાલી રહ્યું છે. મગજ ફેંદાઈ ગયું તમારું, તમારી શાંતિ અણાઈ ગઈ, અને આ બધાના કારણે અનેક પ્રકારના આ બધા રોગો, કેન્સર વગેરે એ ઉભા થઈ ગયા. નિર્પાય નથી, આ બધું સાપાય છે. અને પ્રભુનું બધું નિર્વધ્ય એટલે નિર્પાય છે. એટલે સકલ પુરુષાર્થો એને યોની એટલે કારણભૂત, એવી નિર્વધ્ય વિદ્યા જ પ્રવર્તન કરવામાં પ્રભુ એકમાત્ર વીર હતા કે જરાય એમણે સાવધ્યની સામે નમતું ના જોતું. સસ્તું હોય તોય, બહુ જોરદાર હોય તોય એ વસ્તુને મહત્વ ના.